નખત્રાણા તાલુકામાં આવેલ રવાપરમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ દ્વારા 45મા સમૂહ લગ્નોત્સવનો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા મહાનુભાવોનું સન્માન કરાયું. હવે જોઈએ દયાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણા તાલુકાના આવેલા રવાપરમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ દ્વારા 45મા સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. સૌપ્રથમ વરપક્ષના માંડવા રોપણ, ત્યારબાદ કન્યાના માંડવા અને ત્યારબાદ વાતે ગાતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી, મહામંત્રી અશોક ભાવાણી, છગનભાઈ રેયાણી, ઝવેરભાઈ કેસરાણી, વિશ્રામભાઈ છાભૈયા, હરિભાઈ, સુરેશભાઈ, હસમુખભાઈ લીંબાણી સહિતના લોકો ઉપસ્થિત હતા. તમામ મહેમાનોનું આયોજકો દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મહિલા સંઘના પ્રમુખ રમીલાબેન રવાણી, કમળાબેન હળપાણી તેમજ જલધારા કેશુભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પટેલ અને સમાજના પ્રમુખ ગોપાભાઈ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સમૂહ લગ્નોને ખૂબ ખૂબ બિરદાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યદાતા ભાણજીભાઈ દેવજીભાઈ પોકાર પરિવાર, અક્ષર નિવાસી શામજીભાઈ પ્રેમજીભાઈ ભગત, શ્રીજી સિરામિક ગ્રુપ મોરબી સહિતના દાતાઓએ જે સહયોગ આપ્યો છે તેને બિરદાવવામાં આવ્યો હતો. અખિલ કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજના પ્રમુખ નરસિંહભાઈ નારાયણભાઈ શાંકલા, હરિભાઈ ભગત, વિનોદભાઈ શાંકલા, રામજીભાઈ નાકરાણી, નરેન્દ્રભાઈ શાંકલા, ધરમસિંહભાઈ ભગત સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. મહિલા મંડળના સવિતાબેન, રમીલાબેન, મીનાબેન, ચંપાબેન સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.